વસ્ત્રાપુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાના પિતાજીની સારસંભાળ રાખવા માટે એડવિનો હેલ્થકેર કંપની દ્વારા કેરટેકર હિતેશ ચુનારા નામના વ્યક્તિને રાખ્યો હતો, જેમાં હિતેશ નિયમિત રીતે તેમના ઘરે આવતો હતો અને બીમાર પિતાની સેવા ચાકરી કરતો હતો. પરંતુ અચાનક એક દિવસ આ વૃદ્ધના ખાતામાંથી 15.97 લાખ રૂપિયા ઉપડી ગયા હતા, જેથી તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાયબર ક્રાઇમે તપાસ કરતા તેમના કેરટેકર હિતેશ ચુનારાએ 2 થી 7 ઓગસ્ટ દરમિયાન આ પૈસા ઉપાડ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરટીઓનું કોઈ પણ કામ હોય તો અરજદારોએ એજન્ટ રાખવા ફરજિયાત થઈ ગયા હોવાથી ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ આરટીઓને ફટકાર લગાવી હતી કે એક નાના કામ કરવા માટે પણ 6 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે જ કામ કોઈ એજન્ટને સોંપવામાં આવે તો સવારે સોંપેલું કામ સાંજ સુધીમાં થઈ જાય છે. જેથી હાઈકોર્ટે લગાવેલી ફટકાર બાદ અમદાવાદ આરટીઓ કચેરી તંત્ર સફાળું જાગ્યું હતું અને હવે કામકાજ માટે આવતા અરજદારો માટે આરટીઓ કચેરીમાં ઠેર ઠેર અરજદારો સરળતાથી સમજી શકે તે પ્રકારે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત પાણીમાં બેસી ગયો છે, જેમાં અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પડી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અવિરત વરસાદ બાદ અમદાવાદ શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીઓ ભોગવવી પડી રહી છે. કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસા દરમિયાન અમદાવાદના રોડ પર 19,000થી પણ વધારે ખાડાઓ પડી ચૂક્યા છે. ત્યારે હાલ એએમસી દ્વારા રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.